શ્રાવણના છેલ્લા સોમવારે પંચમહાલના પાલીખંડા ગામે પ્રાચીન અને સ્વયંભૂ મરડેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. આ સ્વયંભૂ શિવલિંગ પ્રતિવર્ષ મહાશિવરાત્રિની રાત્રે ચોખાના દાણા જેટલું વધતું હોવાની માન્યતા છે. અહીં દર્શન કરવા આવતા ભક્તો શિવલિંગ પર દૂધ, પાણી તેમજ બીલીપત્રો ચઢાવીને પૂજા અર્ચના કરે છે. આ મંદિરમાં શિવલિંગનો આકાર તદ્દન વિશિષ્ટ હોવાથી ભક્તોને શિવલિંગના દર્શન દુર્લભ લાગે છે. 4 યુગના 4 ખંડમાં વહેંચાયેલું સ્વયંભૂ શિવલિંગ હાલ કલયુગના ભાગમાં વિકસિત થઈ રહ્યું છે. જેનો વિકાસ પૂર્ણ થઈ મંદિરની છત સુધી પહોંચશે ત્યારે પુનઃ સતયુગનો પ્રારંભ થશે એવી લોકવાયકાઓ પણ જોડાયેલી છે. મરડેશ્વર મહાદેવ મંદિરના સ્વયંભૂ શિવલિંગનો અનેરો મહિમા છે, જે દરેક ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે. ત્યારે આજે શ્રાવણના અંતિમ સોમવારે પંચમહાલ જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.